સમાચાર અમદાવાદથી કે જ્યાં દાણી લીમડામાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો એમડી ડ્રગ્સ ઝડપ્યું છે। ડ્રગ્સના આરોપી પાસેથી 2 હથિયાર, 40 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે। પોલીસે આરોપી પાસેથી કુલ 18 લાખની રોકડ રકમ કબજે કરી છે। અગાઉ 8 ગંભીર ગુનામાં આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું। 2 થી વધુ ગંભીર ગુનામાં આરોપી વોન્ટેડ હોવાનો પણ ખુલાસો થયો છે। हमारा संवाददाता हरीन मात्रावाड़ा पूरी विगत आपी रहा है। हरीन, जानकारी। बिल्कुल, क्राइम ब्रांच ने फरीथी 1 करोड़ रूपियाનું ડ્રગ્સ છે તે પકડી પાડ્યું છે અને 1 કરોડથી વધુની કિંમતનો 1.23 કિલો એમડી ડ્રગ્સ છે તે પકડી પાડ્યું છે। ખાસ કરીને જીશાન દત્તા પૌલે નામનો વ્યક્તિ છે તે અમદાવાદના દાણી લીમડા ઉપરથી તેને પકડી પાડ્યો છે। તેની પાસે ફક્ત ડ્રગ્સ નહીં પરંતુ 2 હથિયાર, 40 જીવતા કાર્ટીઝ અને 18 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે। આ આરોપીની તપાસ કરતા અને પૂછપરછ કરતા સામે આવ્યું છે કે તેના ઉપર ભૂતકાળમાં 8 જેટલા ગંભીર ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે અને 2 થી વધુ ગુનામાં તે વોન્ટેડ છે। જોકે પોલીસ હવે તપાસ કરી રહી છે કે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં તે શું કરી રહ્યો હતો, 18 લાખ રૂપિયા જે રોકડા મળ્યા છે તેનું શું કરવાનું હતું અને હથિયારો શા માટે લાવ્યો હતો। આ તમામ જે માહિતીઓ છે તેની તપાસ ચાલી રહી છે અને ખાસ કરીને ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં દેવાનું હતું તેની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જી ઓકે હરીન, આભાર તમામ વિગતો બદલ। તો અમારા સંવાદદાતા જે પ્રકાર જાણકારી આપી રહ્યા છે, ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને પહોંચાડવાનું હતું, તમામ દિશામાં તપાસ થઈ છે।